ફુદેલો મરચા કોથમીર લઈ લીધી છે. હવેથી લઈ લે હું ડુંગળી. જો મકાઈ છે, કેરા છે. હજુ તો તૈયારી કરી પણ મારા માટે વહેલા ઉઠી મકાઈ પહેલા બાપા મેલી દીધી 6 વાગે. વાદરા તો છે, હવામાન બગડ્યું છે પાછું. લાકડા વહી ગયા હતા, લાકડા તપડવા કાઢ્યા. અને 2 પીપળા હતા, એ પીપળા હમક કરીને સાઈડમાં કરી દીધા. જો આમાં કાઢી દીધા 2 પીપળા. ગુડી દવાનું નો મેં શિવાનીંગી નો 5, 4, 3, 2, 1. ગાઈસ તો ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ સવારમાં બધા તૈયાર થઈ ગયા, ચા પાણી થઈ ગયું છે. શિવાનીને તૈયાર તૈયાર લગન ઉપર ગાય આવશે પાસ. બરાબર. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આપણે સવાર મોટી જતા અને છોકરા નાતો હોય ને દૂધ પાઈને મળ્યા છે, દૂધ ને રોટલો, ચા નહીં પીવી કે હું દાંતન નહીં કર્યું. ચલો ગાઈસ, તો છોકરા મેળવા જવું હોય સ્કૂલ અને કંદી મેલીને જાવ ડાયરેક્ટ પાછી માર્કેટમાં બટાકા ફુદરો કોથમીર વચેલા બધું લેતા આવીએ. ચલો હવે હેડતા નખ કાપશું, નખ કાપવાની મિલ લે ન કટા પછી નખ કાપવા નખ કાપવા નહીં. જમી લે, ટાઈમ થઈ ગયો. તો ગાઈસ આવી ગયા આપણે સ્કૂલ. આદિત્ય કુતરી ગયા. શિવાની તા જાણું લે ગાઈસ. દાદા જય માતાજી. ચલો બે જાઓ આપણે આડો. તો ગાઈસ તમારે બપોર નહીં હે? કેટલા વાગે? 11:50. તો ગાઈસ વાઈને 11:50 ને વાઈને 6:50. ચલો ગાઈસ હવે ને કરશું ઘર મક્કા માર્કેટ જાઉં તને હું. તો ગાઈસ વાને ઉતારી જાઉં વાર આ ઘેર અને હું જાઉં માર્કેટ. તો ગાઈસ ફાઇનલી આપણે માર્કેટ આવી ગયા. ત્યારથી પેલા સાવનને આપણે ઘેર ઉતારી પછી માર્કેટમાં આવીને ફુદેલો મરચા કોથમીર લઈ લીધી છે. હવેથી લઈ લે હું ડુંગળી લઈને નીકળી. જય બાબાની ગાઈસ લઈને નીકળીએ ડુંગળી. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘર મકા. એમાં ત્યાં હોય રહેતા એ મકા માર્કેટની એક્ઝેક્ટ આપણે ડુંગળી લઈ લીધી છે, બટાકો લીધું, ફુદેલો કોથમીર ઓમાં પડતી હતી. લેવા ઉભા રહ્યા મકાઈ મનોજભાઈની. હા મનોજભાઈ તો નહીં પણ પકાભાઈ બાફેલી મકાઈ સ્પેશિયલ મારા માટે ઉઠાવ્યું વહેલા. એ કાગળ માં નાવ્યા, કાગળ નાવ્યા બસ એમને એમ લાય. હા હા કાગળમાં ખોટું કેમિકલ વધે, ખોટું આડઅસર થાય. જો મકાઈ છે, કેરા છે. હજુ તો તૈયારી કરી પણ મારા માટે વહેલા ઉઠી મકાઈ પહેલા બાપા મેલી દીધી 6 વાગે. ગાઈસ મકાઈ લઈ લીધી. હવે જાઓ ઘેર. ફાઇનલી આપણે આવી ગયા ઘેર. ત્યાંથી અમે લેવું વાહન તો બેસી અને બટાકા ગોળી હોય મેલી, ડુંગળી હોય મેલી. વાહન તો હોય ગયા. એ કોમ પટી ગયો. વાહન એવું કર્યું બીજું બધું બાકી રોટવાનું કોથમીર હમી કરવાની, મસાલા ધરવાના. બધા મસાલા ધરી દે. તો ગાઈસ ફાઇનલી આપણે જે ફુદેલો કોથમીર હતા એ ધરી દીધું હોય. જો મસાલા ધરી દીધા. યાર જો લીલી ચટણી, લાલ ચટણી, કોથમીર, મસાલા દરી તૈયાર કરી દીધા. અને આમાં ખાવાય બની ગયું હોય. તો ગાઈસ જો આપણે તો ખાવા બની જશે. કોબીનું શાક, બાજરીના રોટલા અને સાસ ઘરની બનવાની. ખાવા મજા જાય. બાજરીનો રોટલો હોય ને શાક ને બે મસ્ત, શાક મસ્ત બની ગયું. તો ગાઈસ બધું તૈયાર થઈ ગયું છે. અને તમને ટાઈમ બતાવો, ટાઈમ કેટલો થયો છે. જો ગાઈસ 10:30 વાગ્યા અહીં. ટાઈમ 10:30 થયો. અને આમાં આપણે લાકડા હુકાવા કાઢ્યા, લીલા થઈ ગયા હતા. થોડુંક કોળું કાઢ્યું. વાદરા તો છે, હવામાન બગડ્યું છે પાછું. લાકડા વહી ગયા હતા, લાકડા તપડવા કાઢ્યા. અને 2 પીપળા હતા, એ પીપળા હમક કરીને સાઈડમાં કરી દીધા. જો આમાં કાઢી દીધા 2 પીપળા. બધું સાફ સફાઈ થઈ ગઈ હોય કન. મારી ભઠ્ઠીએ તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ.
2-3 દાડા પટ્ટી ચાલુ થઈ જાય આપણે અમારે કે બોડી કમ્પ્લીટ થઈ ગયું આમાં કાંઈ આ પેટી ઉતારી હતી ઉપરથી ભોય તો શું લે પેટી ચમ ઉતારી હતી લે પેટી કંટ્રોલ લેવા જવાનું એટલે રેશન કાર્ડ અંદર પડી હતું ને થેલી એટલે કાઢવા માટે અંદર પડી હતું ઉપર એટલે જડતું નતું જેમ કે સેમર બદલે તો ઘરનું એટલે બધું આડાવડું થઈ જતું એ પેટે મેલાઈ જતું તો ગોતું તો પડે ને આપણે તે અત્યારે કાઢી મૂક્યું આપણે કરી જઈને આપણે ખાઈ પી ને કંટ્રોલ લઈ આવીએ કે ભાઈ કીધું કે ઘડી કરીને આવો કંટ્રોલ લેવા એટલે ઘડી જઈને લઈ આવીએ એટલે ઘણા ખાઈ દઈએ તો ગાઈ જમવા બેસી આવ્યા આપણે તમારે જમવું તો આવી જાઓ કોબીનું શાક છે બાજી રોટલા સાસ સાસ અને જમીન જવું હે કંટ્રોલ લેવા કંટ્રોલ લઈ જો કંટ્રોલ મળે બંધ હોય તો પાછા અહીં લારી વાળા કરી દેવું ખાતી લારી ખોલી દેવું હો લારી ખોલી હે હો લારી ખોલી દે કંટ્રોલ બંધ હોય તો લારી ખોલી દેવું તો ગાઈ જમવું તો આવી જાઓ અમે જમી લઈએ એટલે કરી પછી જમીન જઈએ ડાયરેક્ટ કંટ્રોલ લેવા લારી અમારો છોકરો તો આજે નહીં સ્કૂલથી આવ્યા નહીં હજી 11 વાગે આવશે 12 વાગે સેટ આવશે એટલે અહીંયા ડાયરેક્ટ એ લારીએ લઈ જઈએ હોઈ તો ગાઈસ ફાઇનલી આવી ગયા આપણે લારીએ લારી સાફ કરીએ ફરદો લગાવી દીધો હોય આગળ આવ્યો તો વરસાદ અંધાર્યો હોય આવતો કરતો આપણે ઘેરથી માલ લાવ્યા હતા 2 કેલબા લાવી ગયા હજી માલ પાણી ઘેર લેવા જવાનું છે થોડી લારી વળે કરીને પછી માલ લેવા તો ગાઈસ ફાઇનલી આપણે લારી વળે થઈ ગઈ જોઈ લો પકોડીના પેકેટ વેકેટ લીધા છે મસાલો બની ગયો હોય પાણી પડી ગયું હોય ડુંગળી કપાઈ ગઈ ઠંડો મસાલો બની ગયો હોય અને શિવાની હવે તાર ઘેર જાઉં નહીં હા તો ગાઈસ હવે હું બરફ લઈ આવું છું હવે ત્યાં અહીં ઘેર હું બરફ લઈ આવું એટલે ઘરે તો 2 મિનિટ વાર રાખ તો બરફ લઈ દઉં તો ગાઈસ ફાઇનલી હવે આપણે લારીથી આવી ગયા હતા ઘેર અને જો ગાઈસ ટાઈમ થયો 9:08 થઈ ગઈ અને જો ઋતિક અને શિવાની ભાઈ લારીથી ઘેર આવી ગઈ હતી બોલો બીજું મજા આમ તો ખાવાનું લારીએ તો થઈને આવ્યા ગાઈસ પછી આપણે લારીથી બરફ લેવા ગયા હતા પછી વિડીયો નતો બનાવ્યો હવે ડાયરેક્ટ આવીને ઘેર બનાવ્યો છે અને હાથથી હવે જમીને જ આવ્યા પેલા ઘેરથી અમે શિવાંગી જોઈએ હારી શિવાંગી ચમ શું કરે તું શું લ્યા અલ્યા એમ નોમ નહીં જો ઓન નોમ શિવાંગી હે શિવાની શિવાળી હારું એ કે નોમ પાડો તો ગાઈસ આમાં ઋતિકભાઈ નોમ પાડશે બોલા ટબુ બંધા ટબુ ક્યાંનું ના ગુડ્ડી શું કહેવાનું હતું હા ગુડી ક્યાં ગુડ્ડી તો ઓનું નોમ શિવાંગી નોમ ગુડી કોઈ નહીં કહેતું તો શિયાંગી ક્યાં તો ગાઈસ જે લાકડા આપણે બહાર ફૂંકાવા નાખ્યા હતા પછી બપોરે આપણે જ્યાં લાડીએ તને વાઈ મેળતી હતા લાડીએ પછી આજે હજુ લાકડા હવે ગયેલા છે જોઈ વરસાદ પડ્યો તો હમણાં વચ્ચે એ ગોધરા બગાડી લ્યા વંચિતર બહુ છે આ સુષમા જો તો સડી જાય જો તો કરે હરખું તો ગાઈસ હમણાં ઘેર હવે ઘણી બેસશું પછી આરામ કરશું તો અમારો વિડીયો કરીએ એટલે તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા મળશું કલ્યાણ વિડીયોમાં